હવે જોઈશું સમાચાર વિગતવાર તો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસીનું 2026થી 29નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું તો રાજ્યને ભારતનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવા માટે ઘડાયેલી આ નવી નીતિ હેઠળ સામાન્ય ઔદ્યોગિક નીતિ કરતાં પણ વધુ આકર્ષક પ્રોત્સાહનો અને સબસિડી આપવાનો આવશે ડેટા તો સેન્ટર ઉદ્યોગમાં જરૂરી ભારે મૂડીરોકાણ અને સતત વીજ પુરવઠો અને પાણીની જરૂરિયાતોને સરળતાથી પૂરી કરી શકાય તે માટે સરકાર વિશેષ સહાય પૂરી પાડશે તો આ નીતિને અમલીકરણ માટે ગુજરાત સરકારનો વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળનો ડિરેક્ટરો અને ઓફ આઈસીટી એક્ટ ઈ ગવર્નન્સ મેડલ એજન્સી તરીકે કામગીરી સંભાળશે અને સાથે જ રોકાણકારોને સિંગલ વિન્ડો સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે તો આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ રોકાણકારને સંદેશ આપ્યો હતો કે જે ટ્રેન ચૂકી જશે એ પસ્તાશે તો મહત્વના સમાચાર આપ નિહાળી રહ્યા છો હાલ ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026થી 29નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ લોન્ચિંગ થયું છે તો ગુજરાત બનશે દેશનું પાવર હાઉસ નવી નીતિથી 6 લાખ કરોડના રોકાણની સંભાવના સામે આવી રહી છે ઔદ્યોગિક નીતિ કરતાં પણ વધુ આકર્ષક પ્રોત્સાહનનો હાલ અત્યારે સામે આવી રહ્યા છે સમાચાર આ નીતિ દ્વારા રાજ્યમાં ક્લાઉડ સર્વિસીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઈ કોમર્સ પ્લેટફોર્મ સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ અને ડિજિટલ ગવર્નન્સ જેવી સેવાઓને વધુ સક્ષમ બનાવી શકીશું આ નીતિ જાહેર થતાં જ ગુજરાત દેશમાં બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ડેટા સેન્ટર બનશે તેવું મારું સ્પષ્ટ ગુજરાત ડેટા સેન્ટર પોલિસી માત્ર ગુજરાત જ નહીં દેશના ભવિષ્યના વિકાસને ગતિ આપશે અને ન્યૂ જનરેશન ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને વેગ આપશે અવસ્થામાં સૌથી મહત્વની અને પાયાની બાબત ડેટા છે અને ડેટા જ વિકસિત ભારતના આર્થિક વિકાસનો નવો આધાર બની રહ્યો છે આપણી આ વિકાસ યાત્રા ડિજિટલ ઇકોનોમી એઆઈ ક્લાઉડ કોમ્પ્યુટિંગ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સહિતના ઇમર્જિંગ સેક્ટરને નવી ગતિ જેમ જેમ આપણે એઆઈ અને તેને આધારિત ટેકનોલોજી વિકસાવી રહ્યા છે તેમ તેમ સ્કેલેબલ ડેટા સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માંગ પણ વધી રહી છે गुजरात ने विकसित गुजरात डेटा सेंटर पॉलिसी का लोकार्पण किया है ये अपने आप में देश में अनेक राज्यों में कई समय से डेटा सेंटर की बातें जरूर होती है लेकिन गुजरात ये पहला राज्य है जिसने ऑफिशियल डेटा सेंटर पॉलिसी लॉन्च की है और मैं आप सबको अभिनंदन देता हूं कि डेटा सेंटर की पॉलिसी हमने आज लॉन्च की है और डेटा सेंटर की पॉलिसी 7.5 गीगा की कैपेसिटी की जब पॉलिसी ये लॉन्च हो रही है उसके सामने अभी मेरे साथी मंत्री ने आपको बताया वो आंकड़े उन्होंने केवल और केवल धोलेरा के लिए बताए हैं पूरे गुजरात में कुल मिलाके जो पॉलिसी आज लॉन्च हो रही है उससे करीबन डबल कैपेसिटी की डिमांड आज राज्य सरकार के पास देश एवं दुनिया की लीडिंग कंपनीज द्वारा अपने डेटा सेंटर गुजरात में अलग अलग स्थान पर स्थापित करने के लिए रिक्वेस्ट लेटर उन्होंने भेज लिए हैं ये अपने आप में गुजरात के लिए बहुत ही